જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે સાંભળીશું ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશીની કથા વાર્તા અને તેનું મહાત્મય। કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। શું આ વાત સાચી છે? હા, 100% આ વાત સાચી છે। પરંતુ શું આપણે એકાદશીનું વ્રત ઉત્તમ રીતે કરીએ છીએ? એકાદશી એટલે શું જાણો છો તમે લોકો? મિત્રો, એકાદશી એટલે ફક્ત ભૂખ્યા જ રહેવું એમ નહીં। એકાદશી એટલે તમારે તમારા મનના વિચારોની એકાદશી કરવાની છે। તમારા તન સાથે તમારે તમારા મનના વિચારોને પણ ભૂખ્યા રાખવાના છે। હવે તમને વિચાર આવતો હશે કે વળી આ શરીરને તો આપણે ભૂખ્યું રાખી શકાય, આખો દિવસ કંઈ અનાજ ન ખાઈએ એટલે ઉપવાસ, વળી બીજું શું? પણ આ મનના વિચારોને કેવી રીતે ભૂખ્યા રાખવું? તો મિત્રો, આજે એકાદશીના દિવસે તમારે તમારા મનના બધા જ નકારાત્મક વિચારોની તિલાંજલિ આપવાની છે। બધા જ દુર્વિચારોને તમારા મનમાંથી કાઢી નાખવાના છે। આખો દિવસ કોઈની નિંદા કોથલી કરવાની નથી, લડાઈ ઝઘડો કરવાનો નથી અને ખોટું બોલવાનું નથી। મનમાં પૂર્ણ સકારાત્મક ભાવ રાખી કોઈની પ્રત્યે દેશભાવ રાખ્યા વગર આખો દિવસ ઉપવાસની સાથે સાથે પવિત્ર વિચારો સાથે શ્રી હરિના નામનું સ્મરણ કરવાનું છે, તેના ગુણગાન ગાવાના છે। ભગવાન સોના ચાંદી કે માણકથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા આવી નિર્મળ ભક્તિથી પ્રસન્ન થાય છે। આવી રીતે શ્રદ્ધા ભક્તિથી કરેલી પૂજાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે અને આપણને આ લોકમાં પૂર્ણ સુખ સાથે અંત સમયે પોતાના પરમધામની પ્રાપ્તિ કરાવે છે। આ કથા સાંભળનારને એક નાની એવી વિનંતી કરવા માંગુ છું। સાચું કહેજો, આવી રીતે મનના વિચારોની એકાદશી ક્યારેય કરી છે? કમેન્ટ કરી મને અવશ્ય જણાવજો। આવી રીતે શ્રદ્ધા ભાવે શ્રીહરિનું પૂજન અને ઉપવાસની સાથે સાથે આ એકાદશીની પાવનકારી કથા જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને તેના મુખેથી કહેલી છે તે અવશ્ય સાંભળજો। સાંભળવા માત્રથી પણ એકાદશી કર્યાનું પૂર્ણ ફળ અવશ્ય મળશે જ। જે લોકો ઉપવાસ કરવાને અસમર્થ હોય તેઓએ મેં કહ્યું તે પ્રમાણે મનના વિચારોની એકાદશી અવશ્ય કરવી જોઈએ અને પૂર્ણ શ્રદ્ધા ભાવે શ્રીહરિનું પૂજન કરી આ કથા વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ। પરંતુ આ દિવસે જમવામાં કાંદા, લસણ, મધ, મસૂરની દાળ અને ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય જણાવતા બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ વરુથીની છે। તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી પાવનકારી તિથિ છે। વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યના જીવનમાં સદાય સુખની પ્રાપ્તિ થાય છે અને તેના સઘળા પાપો નાશ થાય છે। જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કરવાથી મનુષ્યને મળે છે તે ફળ આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે। હે રાજન, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે। ભૂમિદાન એનાથી પણ મોટું દાન ગણાય છે। ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વનું તલનું દાન છે। તલના દાનથી પણ વધારે સુવર્ણ દાન અને એનાથી પણ વધારે ચડિયાતું અન્નદાન ગણાય છે। કેમ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ મળે છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાનની સમાન જ ગણાવ્યું છે। સ્વયં શ્રી હરિએ વચન આપ્યું છે કે ગાયનું દાન, અન્નદાન અને કન્યાદાનનું ફળ એક સમાન છે અને આ બધાય દાનોથી ચડિયાતું વિદ્યાદાન ગણાય છે। માનવી વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાન જેટલું પુણ્ય ફળ એકઠું કરી લે છે। જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે। આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ અને પોતાના કામમાં ન લેવું જોઈએ। જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી શણગારીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવાને ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। આ વરુથીની એકાદશીનું વ્રત કરીને પણ મનુષ્ય એના જેવું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે। હે રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે। મનુષ્ય બધાએ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્થાન મેળવે છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં।